મમ્મી શું થયું પછી આ તમે દવાખાને જવાના હતા બતાવવા માટે તો ગયા હતા કે નહીં? એ તો હું જઈ આવી છું અને દવા આપી છે એણે, રાહત થઈ જશે એમ કીધું છે. ઠીક છે, પણ હમણાં ડૉક્ટર જે કહે ને ખાવા પીવામાં ધ્યાન રાખજો. હા, લગનગાળો ચાલે છે તો છે તે ખાઈ નહીં લેતા. અરે બેટા, મેં કાંઈ ખાધું નહોતું, પણ મેં ત્યાં ઓલો શ્રીખંડ ખાધો ને એમાં મને થોડુંક સુગર વધી ગયું. એ જ કહી રહ્યો છું કે તમે ખાવામાં કંટ્રોલ કેમ નથી રાખી શકતા મમ્મી? કાંઈ નહીં, હવે રાખીશ બેટા. પણ હા, મારે તને એક વાત કહેવી છે. હા, બોલો ને, શું વાત કેવી છે? દેવાંગ, આ દામિની છે ને આવા કપડાં પહેરે ને ઈ મને જરાય પસંદ નથી. ઘરની વહુવારું છે તો એને થોડા કપડાં તો વ્યવસ્થિત પહેરવા પડે ને બેટા. હા મમ્મી, સાચી વાત છે તમારી. મેં આજ પહેલાં ઘણી વખત કહ્યું છે એને અને સમજાવી પણ છે, પણ ન જાણે કેમ એ મારી વાત સમજતી જ નથી. પણ થોડું તું દબાણ કર એના પર, એને કહે કે ભાઈ આવા કપડાં થોડા પહેરાય, અહીંયા સમાજમાં આપણે રહેવું છે, સોસાયટીમાં સારું થોડું લાગે. ઠીક છે, હું વાત કરીશ. હા દામિની, એક મિનિટ. હા, બેસ ને. હા, શું થયું? હા, મારે કોલેજ જવું છે, લેટ થાય છે. કોલેજ જઈ રહી છે તો પણ બીજે ક્યાં જવાની? હા, ખબર છે મને કે તું કોલેજ જઈ રહી છે, પણ આ કેવા કપડાં પહેર્યા છે? કઈ કેવા મતલબ કે આવા મોડર્ન કપડાં પહેરીને શું કામ જઈ રહી છે? હા, તું સાદા સિમ્પલ ડ્રેસ ને એવું પણ પહેરી શકે ને? તમે પહેરો છો ને એટલે બહુ થઈ ગયું. તમારે જેવી રીતે રહેવું એમ રહો ને. મને શું કામ તમારી રીતે રાખવાની કોશિશ કરો છો? અરે મને ગમે એવી રીતે હું રહું ને, તમને ગમે એવી રીતે તમે લોકો રહો ને. પણ દામિની, તું આ ઘરની વહુ છો તો આવા કપડાં તને શોભે? અને હા, આજ પહેલા તું મોડર્ન કપડાં પહેરતી હતી, મેં તને ક્યારેય પણ કોઈ વાતે ટોકી નથી, કારણ કે આપણે બંને આપેલા સારા ફ્રેન્ડ્સ હતા. પણ હવે લગ્ન કરી લીધા છે, સંસાર માંડ્યો છે, તો પછી સંસારમાં જેવી રીતે લોકો રહેતા હોય ને એવી રીતે રહેવું જરૂરી છે. સંસારમાં કેમ આવી રીતે ના રહી શકાય? એવું ક્યાં લખીને આપ્યું છે કે લગ્ન થઈ જાય એટલે કુર્તી જ પહેરવાની, સાડી જ પહેરવાની? અરે તમારા મમ્મી પહેરે છે એનો મતલબ એમ તો નથી ને કે હું પણ એ વાતને ફોલો કરું. આજે હું જીન્સ ટી-શર્ટ પહેરી છું, આવનારી પેઢી પણ પહેરશે ને. તું કેવી વાતો કરે છે? અમે દરેક વાતમાં તારો વિરોધ નથી કરતા. વિરોધ જ કરો છો ને, એની સિવાય શું કરો છો? ગમે તે વસ્તુ કરો ને એમાં રોકટોક જ કરવાની હોય છે. અચ્છા, બસ દામિની, આ ક્યારનો કે તને સમજ નથી પડતી કે આવા કપડાં નહીં પહેરવાના એમ? સમજ તમને નથી પડતી. તમને વાંધો શું છે મારા કપડાથી? આપણે સમાજમાં રહેવું છે, આ સોસાયટીમાં રહેવું છે, આપણું સ્ટેટસ બગડે કે ન બગડે? વાવ, જો તમારી મેન્ટાલિટી કપડાથી હોય ને તો મારે આવા સમાજમાં નથી રહેવું. તમે લોકો રહ્યો, મને એમાં ઇન્વોલ્વ કરવાની કોઈ જરૂર નથી. દામિની કેવી વાતો કરી રહી છે તું? સીધી ને સારી વાત કરી રહી છું. જો માત્ર સમાજનો ને લોકોની વાતનો ડર નથી, બાકી જો એવું હોત ને તો તને કોલેજ જ ના કરાવી હોત. અને આમ પણ લગ્ન પછી કોણ કોલેજ કરાવે છે? અમે લોકો કરાવીએ છીએ ને તને. આભાર તમારો કે તમે મને કોલેજ કરાવી. થેન્ક યુ સો મચ. મારા ઉપર ઉપકાર કર્યો તમે લોકોએ. અરે આના કરતા તમે લગ્ન ના કર્યા હોત ને તો સારું હોત. હા, તો તારી રીતે જ જીવી રહી છે ને તું આ ઘરમાં. ક્યારે અમે લોકોએ કહ્યું છે એવું કઈ કર્યું છે આ ઘરમાં? અરે તમારી વાત કરવા જેવી હોવી જોઈએ ને, બધી જ વાતમાં તો ના પાડો છો. અરે ખાલી સાદું અને સિમ્પલ રહેવાનું કહ્યું છે, એમાં આટલું બબડવાની જરૂર નથી. હું પણ એ જ કહું છું. હું પણ આ ખાલી મોડર્ન કપડાં જ પહેરું છું, બીજું કઈ નથી કરતી. કેમ એટલું સંભળાવો છો? શાંત દેવાંગ, તું આ ઘરની વહુ છો, થોડી સભ્યતામાં રહે ને તો સારું કહેવાય. અને આ તારો પતિ છે. વહુની સાથે સાથે હું એક માણસ પણ છું, અને માણસની છે ને જીવવાની પોતાની અલગ ઈચ્છા મરજી હોય છે. માણસ પોતાની રીતે જીવી શકે છે અને હું મારી રીતે જ જીવીશ. હે દેવાંગ, તું આ કેવી પકડી આવ્યો કે આપણા ઘરમાં કોઈ માન સન્માન છે જ નહીં એનો? મને એ જ નથી સમજાતું મમ્મી. હા, દાટલી સમજાવું છું એમ છતાંય આ કોલેજમાં જઈને દેખાડા કરવાની શું જરૂર છે? એ જ વાત મને નથી સમજાઈ રહી. પણ તે જ ભૂલ કરી કે એને કોલેજ મોકલીને મોકલવી જ નહોતી. ઠીક છે મમ્મી, હા, મારે ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે અને આમ પણ એક ક્લાયન્ટ સાથે મીટિંગ છે જરૂરી, તો હું મીટિંગ બતાવું છું. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ ઘરનું શું થવા બેઠું છે? ને કેવી બહુ ભટકાઈ ગઈ. કઈ માનવામાં જ નથી આવતું. કઈ આજકાલના છોકરા આવી રીતે રહેતા હોય? બોલ અંકિતા, ક્યાં જવું છે ફરવા માટે? જો
અત્યારે ફરવાનું છોડો અને જે હું વાત કહું છું ને એ શાંતિથી પહેલાં સાંભળો. અને આ વાત હવે હું સિરિયસલી કહું છું. કઈ વાત? છેલ્લા 3 વર્ષથી આપણે રિલેશનશિપમાં છીએ. તો હવે નથી લાગતું કે આપણે મેરેજ કરી લેવા જોઈએ? અંકિતા આટલી ઉતાવળ શા માટે કરે છે? મેં તને કહ્યું ને મેરેજ કરીશ. થોડો તો ટાઈમ આપ. થોડો ટાઈમ 3 વર્ષ થયા ધવલ. હવે અરે બાબા કરીશું મેરેજ, તારી સાથે જ કરવાનો છું, તને પણ ખબર છે. શા માટે ઉતાવળ કરે છે આટલી તું? એવું નથી લાગતું તમને કે તમે મને ઇગ્નોર કરો છો? અંકિતા સિરિયસલી તું શા માટે ઝઘડાની વાત કરે છે? જો ધવલ, હું ઝઘડાની વાત નથી કરતી, હું સિરિયસલી કહું છું. આપણા રિલેશનશિપને 3 વર્ષ થયા છે, કંઈ ઓછો સમય નથી થયો. પણ અંકિતા મને પણ ખબર છે 3 વર્ષ થયા છે, પણ મેં તને પહેલાં કહ્યું જ છે ને કે આપણી કોલેજ પૂરી થવા દે, મને કે જોબ પર લાગવા દે. સારી કોઈ જોબ શોધી લઉં, સેટ થઈ જાઉં, પછી મેરેજ કરીએ ને. મેરેજ કરીને પણ સેટ તો થવાય જ છે ને. પણ અંકિતા તારી વાત તું સમજતી કેમ નથી? હમણાં મેરેજ કરી લઈશું તો પછી નોકરી તો મળવા દે મને, એટલી વાત તો સમજ. આ ધવલ, જ્યારે તમે ઇગ્નોર કરો છો ને ત્યારે તો મને એવો શક થાય છે કે તમે કોઈ બીજા સાથે રિલેશનમાં તો નથી ને? અંકિતા તું બિલકુલ ખોટું વિચારે છે મારા વિશે. હું તારા સિવાય બીજી છોકરી સામે જોતો પણ નથી, તને ખબર છે? એ તો મને કેમ ખબર પડે કે તમે કોઈ મારા સિવાય કોઈ બીજી છોકરી સામે જોતા પણ નથી? જો અંકિતા, હું તને મસ્ત ફરવા માટે લઈ જવા માટે આવ્યો હતો, તું ખબર નહીં કેવા મૂડમાં આવીને સવારમાં ઝઘડો ચાલુ કરી દે છે. અરે મૂડ તો મારો પણ સારો હતો, પણ આ લગ્નની વાત તો કરું કે ના કરું? પણ લગ્ન કરવાના જ છે, તું સમજ. જો આપણે મેરેજ કરીશું, ડન છે રાઈટ? તો એક કામ કર, જો તને વિશ્વાસ ના હોય ને તો આપણે સગાઈ કરી લઈએ, ઓકે? તો ઘરે વાત કોણ કરશે? પણ ઘરે વાત કરવાની શું જરૂર છે? તને ખબર છે, મને ખબર છે. કરીશું ઘરે નિરાતે વાત જ્યારે મેરેજ કરીશું. મને થોડું સેટ થઈ જવા દે, સારી નોકરી મળવા દે, ને એક કામ કર, તું પણ નોકરી શોધી લે. આ ખોટા દિલાસા આપવાનું બંધ કરો ને હવે, તો જ સારું છે. જો અંકિતા, હું તને કોઈ દિલાસો નથી આપી રહ્યો, તું મારી સિચ્યુએશન નથી સમજતી. તને ખબર છે ને મારા ઘરમાં પણ કેટલા પ્રોબ્લેમ્સ છે, તો એના માટે મારે પૈસા કમાવા જરૂરી છે. હમણાં તો મારી કોલેજની ફી પણ જેમ તેમ ભરાય છે. હવે મેરેજ કરીને હું કેવી રીતના સેટલ કરું બધું? જો બધું સેટલ ના થતું હોય ને તો આ રિલેશનશિપમાં આવતા પહેલાં જ વિચારવું જોઈએ તમારે. જો અંકિતા, જ્યારે આપણે રિલેશનશિપમાં આવ્યા ને ત્યારે મેં તને બધી જ વાત કરી હતી, ત્યારે તે મને બધી હા કહી હતી. હવે તું અચાનક આમ ફરી જાય તો ના ચાલે ને. પણ ધવલ, મને એ નહોતી ખબર કે તમે આટલા વર્ષો કાઢશો. આઈ એમ સોરી, એના માટે થોડો ટાઈમ લાગી રહ્યો છે, પણ શાંતિ રાખ. બધું થોડો ટાઈમ? આ 3 વર્ષ એ થોડો ટાઈમ કહેવાય ધવલ? હા અંકિતા, મને પણ ખબર છે ઘણો ટાઈમ થઈ ગયો છે, ઓકે? પણ તું મને 1 વર્ષ આપી શકે પ્લીઝ? હજુ 1 વર્ષ? પણ યાર, આપણું લાસ્ટ સેમેસ્ટર છે, પૂરું થશે પછી હું જોબ શોધીશ, તો એટલીસ્ટ 1 વર્ષ તો લાગશે ને. પ્લીઝ અંકિતા, સમજ ને થોડું. હવે બહુ થાય છે હા ધવલ તમારું. પણ તે આટલું વેઇટ કર્યો જ છે ને 3 વર્ષ, 1 વર્ષ વધારે. પ્લીઝ માની જા ને. આ મારા સિવાય બીજું કોઈ હોય ને તો એને પણ તમારા ઉપર શંકા તો જાય જ. યાર તું ક્યાં શંકાની વાતો કરે છે? તને ખબર હોવી જોઈએ 3 વર્ષથી આપણે રિલેશનમાં છીએ, તને એટલી નથી ખબર પડતી? ખબર પડે છે ને એટલે જ શાંતિથી બેઠી છું. તો પછી કેમ ઝઘડો કરે છે? ખબર મારા ઘરે પણ ફોર્સ હોય મેરેજ માટે. મને ખબર છે, હું સમજુ છું તારી સિચ્યુએશન, પણ તું એક કામ કર, ચાલ આપણે કશે ફરવા જઈએ શાંતિથી, અને પછી નિરાતે વાત કરીએ આના વિશે, ઓકે? દર વખતે આ જ વસ્તુ કહેવાની, શાંતિથી ફરીએ, શાંતિથી ફરીએ. ચાલ ને યાર, ઝઘડો ના કર ને પ્લીઝ. ચાલ ને. જો 1 વર્ષ છે, 1 વર્ષની અંદર મેરેજ નથી કરાય તો હું બીજા સાથે મેરેજ કરી લઈશ, કહી દઉં છું. ચાલ કરી લઈશ બાબા, કરી લઈશ. ચાલ. અંકિતા, આવ ને બેસ. શું થયું? હા, તે હું કોલેજ જતી હતી ને ત્યારે ફોન કર્યો ને અચાનક અહીંયા બોલાવી લીધી. મારે કંઈ ખાસ વાત કરવી છે એટલે. હા તો કરીશું ને, પણ તારો મૂડ કેમ આમ છે? તારા ફેસ ઉપર બહાર કેમ વાગી ગયા છે? કઈ પ્રોબ્લેમ છે? દામિની, હું એક
છોકરાને પ્રેમ કરું છું. તો એમાં મૂંઝાવાનું શું હોય? હા તો સારી વાત કહેવાય. મૂંઝાવાની વાત નથી. વાત જાણે એમ છે કે હું જ્યારે એની સાથે લગ્નની વાત કરું ને ત્યારે એ મને ઇગ્નોર કરતો હોય ને એવું મને લાગે છે. પણ તને એની કઈ વાત ઉપરથી એવું લાગ્યું? આઈ મીન એ તને મેરેજ માટે કઈ રીતે ના પાડે છે? શું કહે છે? અમે લોકો 3 વર્ષથી રિલેશનશિપમાં છીએ અને હમણાં હું એને મળી હતી તો એણે એવું મને કીધું કે હજુ 1 વર્ષ ખમી છે મેરેજ માટે. અને એ 1 વર્ષ ખમવાનું કારણ? એને ખમવાનું કારણ એમ જ છે કે એની કોલેજ પતી જાય અને જોબ લાગી જાય પછી મેરેજ કરીએ એમ. હા, કેવું એક્સક્યુઝ થયું. એક રીતે જોવા જઈએ તો વાત બરાબર પણ છે. માણસે પહેલાં પોતાના જીવનમાં સેટલ થઈ જવું જોઈએ, પછી ઘર સંસાર માંડવું જોઈએ. અને એક વાત એ પણ વાત સાચી છે કે એકવાર લગ્ન થઈ જાય ને એટલે જવાબદારી માથે પડે ને તો ઓટોમેટિક બધું સારું થઈ જાય છે. પણ પહેલાં મને એ કહે કે એ છોકરો તને મળ્યો ક્યાં? અમારી બસ ફેસબુક પર ઓનલાઈન વાત થઈ હતી, એવી રીતે મુલાકાત થઈ. શું ગાંડા જેવી વાત કરે છે? ફેસબુકમાં જે છોકરો મળ્યો એના ઉપર તું એટલો બધો વિશ્વાસ કરે છે? આ ફેસબુકના છોકરાઓ હોય ને ઓનલાઈન જે મળેલા હોય એના ઉપર ક્યારે વિશ્વાસ ના કરવો જોઈએ. કોને ખબર કેવું માણસ હોય. વાતોથી તો બધા સારા જ લાગતા હોય ને, પણ એમનો સ્વભાવ, એમનો નેચર એ કેવા છે એની જાણ આપણને ઓનલાઈન ના થઈ શકે. તારી વાત તો સાચી છે, પણ હવે લોંગ ટાઈમથી રિલેશનશિપમાં છીએ તો થઈ ગયું છે હવે. કંઈ વાંધો નહીં. એક કામ કર, એનો ફોટો મને બતાવો, હું મારી રીતે જાણવાની કોશિશ કરું. આ જો, આ એનો ફોટો છે. ઓકે. હું શું કહું છું, દેખાવમાં તો સારો લાગે છે. આ બોલ. આપણે એક કામ કરીએ તો? શું? આપણે એની પરીક્ષા લઈએ તો? મને તો એના ઉપર ડાઉટ જેવું લાગે છે એટલે હું કહું છું. ડાઉટ તો મને પણ જાય છે, કેમ કે 3 વર્ષથી રિલેશનમાં છે અને હજુ લગ્ન કરવાની ના પાડે છે. એક કામ કરો, આ ક્યાં હશે અત્યારે? આઈ મીન એની કોઈ એવી જગ્યા કે જ્યાં હું એને મળી શકું? અત્યારે એ કોલેજ પર હશે અને કોલેજેથી એ બસ સ્ટેન્ડ પર જાય છે. એ બસમાં ટ્રાવેલિંગ કરે છે એટલું મને ખબર છે. ઠીક છે, તું એ જ્યાં પણ હોય ને ત્યાંનું લોકેશન મને વોટ્સઅપ કરી દેજે. હું ત્યાં જઈને એની સાથે વાત કરીશ અને જો તને ખોટું ના લાગે તો હું એની પરીક્ષા લેવા માગું છું. હા શ્યોર, હું એ જ કહેવા માંગતી હતી કે આપણે એની પરીક્ષા લઈએ. જો તું એની પરીક્ષા લે અને જો એમાં પાસ થઈ જાય તો હજુ 1 વર્ષ ખમવામાં મને કાંઈ વાંધો નથી. એક સારું. મિનિટ, જો તું એની પરીક્ષા લેજે. જો એ પરીક્ષામાં પાસ થાય ને તો આ મારા તરફથી એને આપી દેજે. સારું. અને જો પાસ ના થાય તો હું રિલેશન અહીંયા જ પૂરા કરી દઈશ. હા, ડોન્ટ વરી, એવું કાંઈ નહીં થાય. હું મારી રીતે એની સાથે વાત કરીશ અને એની બરાબરની પરીક્ષા લઈશ. હવે ચાલ, મોડું સારું કરી નાખ. ચાલ તો હવે હું નીકળું, ઠીક છે? હા ચાલ. તારે બી કોલેજ જવું છે, લેટ થઈ છે. હા, અને થેન્ક યુ. કાંઈ વાંધો નહીં. ચાલ, બાય. બાય. હા, કઈ બાજુ જવું છે તમારે? વેલેન્જા જઉં છું. બસની રાહ જોઈ રહ્યા છો? હા. હા, એકચ્યુઅલી મારે પણ વેલેન્જા જ જવું છે. તમારું નામ શું છે? મારું નામ ધવલ છે. અચ્છા. કોલેજ કરો છો? સારું કહેવાય. ધવલ, હું શું કહું છું, તમે રોજે અહીંયાથી વેલેન્જા જાઓ? હા, અહીંયાથી જ જાઉં છું. કેમ? સારું કહેવાય. હું વિચારતી હતી કે મારો પણ રોજનો આ જ રૂટ છે અને હું સમય કરતાં રોજે વહેલા અહીંયા પહોંચી જાઉં છું, તો આપણે બંને ફ્રેન્ડ બની જઈએ તો
આપણને એકબીજાની કંપની મળી જશે, બસમાં પણ અને અહીંયા રાહ જોવામાં પણ. ના મેડમ, સોરી, હું નહીં કરી શકું તમારી સાથે ફ્રેન્ડશિપ. પણ શું કામ? કેમ કે મારે ઓલરેડી એક ફ્રેન્ડ છે અને હું તેને પસંદ પણ કરું છું અને અમે લગ્ન કરવાના છીએ. બહુ સારું કહેવાય. હા, આજકાલના જમાનામાં આવા છોકરા મળવા બહુ મુશ્કેલ છે. તમે મારી પરીક્ષામાં પાસ થઈ ગયા. પરીક્ષા? કેવી પરીક્ષા? એકચ્યુઅલી આઈ એમ સોરી ધવલ, મને અહીંયા અંકિતાએ આવવાનું કહ્યું હતું. અંકિતાએ? હા. કેમ અંકિતાએ તમને અહીંયા મોકલી? મારી અંકિતા સાથે વાત થઈ હતી અને અમે એવું નક્કી કર્યું હતું કે તમારી પરીક્ષા કરીશું કે તમે અંકિતા સિવાય કોઈ બીજી છોકરી સાથે વાત કરો છો કે નહીં, ફ્રેન્ડશિપ કરો છો કે નહીં. એ ભગવાન, અંકિતાને મારા પર આટલો પણ વિશ્વાસ નથી. ના ના, અંકિતાને તો તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મેં જેને કહ્યું હતું કે તું આ ફેસબુકનો જે તારો ફ્રેન્ડ છે ને એના ઉપર વધારે વિશ્વાસ કરી રહી છે અને એને મને એવું કહ્યું કે જ્યારે પણ હું એની સાથે લગ્નની વાત કરું ને તો એ કોઈને કોઈ એક્સક્યુઝ આપ્યા કરે છે અને લગ્નને ટાળી દે છે. અરે હા, શું દામિની હા કોની પાસે બેઠી છે? જુઓ મેડમ, તમારું નામ શું છે હું નથી જાણતો, પણ હું તમને એક વાત ક્લિયર કરી દઉં. એકચ્યુઅલી લગ્ન માટે હું એટલા માટે ના પાડું છું કેમ કે હું હમણાં સેટ નથી, હું કોલેજ કરી રહ્યો છું, રાઈટ? તો મારી કોઈ જોબ લાગે, મારી કોઈ ઇન્કમ થાય તો એના પછી અમે આગળ વધી શકીએ ને. તો એના માટે હું મેરેજની પ્રપોઝલ ઇગ્નોર કરું છું, પણ પ્રેમ તો હું અંકિતાને ખૂબ જ કરું છું અને મેરેજ પણ એની સાથે જ કરીશ. આ વાતની અંકિતાને ખબર છે, તો પછી તમને કેમ આવી રીતના મોકલી? મને કંઈ સમજ નથી નહીં નહીં, તમે ગલત સમજી રહ્યા છો. અંકિતાએ નથી કહ્યું મને તમારી પરીક્ષા લેવાનું. આ તો મેં જેને કહ્યું હતું. અરે એ તો મને ગેરંટી સાથે કહેતી હતી કે જો તને ધવલ ઉપર ડાઉટ હોય ને તો તું જા અને એની પરીક્ષા કર. મને પૂરેપૂરો વિશ્વાસ છે એના ઉપર કે મને જ પ્રેમ કરે છે અને હા, ગિફ્ટ પણ આપી હતી મને. શું આ ગિફ્ટ અંકિતાએ મારા માટે મોકલાવી છે? હા, એને મને કહ્યું હતું જો ધવલ પરીક્ષામાં પાસ થઈ જાય ને તો આ ગિફ્ટ મારા વતી એને આપી દેજો. તમારી ગિફ્ટ. અરે ગિફ્ટ? ઓકે, અને તમારું નામ શું? દામિની. દામિની. ઓકે, હા દામિની, તો તમને અંકિતાએ મોકલ્યા પરીક્ષા લેવા માટે, રાઈટ? રાઈટ. તો શું લાગ્યું તમને? તમે તો જો મારી પરીક્ષામાં એકદમ પાસ થઈ ગયા છો, પણ હવે જ્યારે બધી વાત ક્લિયર થઈ જ ગઈ છે તો હવે તો ફ્રેન્ડ બનશો ને? ઓકે, વાંધો નહીં, ફ્રેન્ડ્સ. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ, સેમ ટુ યુ. બસને તો હજુ 10 મિનિટ લાગશે. ઓહ રિયલી? હા. કેમ આજે લેટ છે? કંઈ ખબર નથી પડી રહી. બસ ખબર નહીં, પણ સાચું કહું ને તો અંકિતા જ્યારે જોઉં ને ત્યારે તમારી જ વાત કરતી હોય છે. અચ્છા? હા. શું કહેતી હોય છે? બસ ધવલ આમ ધવલ આવું કહે છે, ધવલે તેવું કહ્યું, એક ને એક જ વાત કરતી હોય છે. પણ હવે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે તો મને લગ્નમાં બોલાવશો ને? ના, હું તો નહીં બોલાવું, પણ અંકિતા બોલાવશે. કેમ કે તમે મારી પરીક્ષા લીધા કરો છો, ત્યાં પણ કદાચ પરીક્ષા લઈ લો તો. એ વાત તો સાચી. રાઈટ. એક્સક્યુઝ મી, મારે ફોન આવી ગયો છે, જવું પડશે. હા ઠીક છે, વાંધો હા, ચલો બાય. ઓકે, બાય. હેલો. હા, હું બસ આવી જ રહી છું. અચ્છા, હવે સમજાણું કે ઘરેથી આ મેડમ આટલા તૈયાર થઈને શું કામ નીકળે છે. આજે તો અંગે હાથ પકડાઈ ગઈ છે. હવે જો, હવે તો મારી પાસે આખું સબૂત પણ છે અને આ વાત સાબિત પણ થઈ જશે. સાલા રામખોર, આ પ્રેમ કરવાનું બહુ ભૂત ચડ્યું છે ને તને? હા, તમે અંકિતાના? અરે અંકિતા,
આ બીજી છોકરી પણ પટાવીને રાખી છે કે શું? હે? હા સાલા મવાલી, હા તારો ઉલ્યો જોઈને જ ખબર પડી જાય છે કે એવો માણસ છે તું. અને ગિફ્ટ, હા મારી વાઈફે તને ગિફ્ટ પણ આપી છે. હા હો હા સ્પેશિયલ વીટી, અને એ પણ તારા માટે. એક મિનિટ, આ ગિફ્ટ તમારી વાઈફે નથી આપી, મારી ફ્રેન્ડે આપી છે. હરામખોર, હા તારી ફ્રેન્ડ છે ને મારી વાઈફ છે. લગ્ન થઈ ગયા છે અમારા બંનેના. અને તને જરાય શરમ નથી આવતી કે તું મારી સામે એનું નામ લઈ રહ્યો છે? તારી ફ્રેન્ડ છે. હા અરે મોઢું જોયું છે કાચમાં? આ તારા જેવાની સામું પણ ના જુએ, પણ જુઓ મને તો શરમ આવે છે કે શું જોઈને એને તને પસંદ કર્યો હશે. જુઓ ભાઈ, તમે કોઈ પણ હોય, મારી વાત સાંભળો શાંતિથી. નથી સાંભળવી. શું કરી લઈશ તું? હા કરી શું લઈશ? મારા- એક તો ખોટા કામ કરવાના અને અમારે તારી વાતો સાંભળવાની અહીંયા. ભાઈ થોડી શાંતિ રાખો. હું તમને શું કહેવા માંગુ છું, મારી વાત તો સાંભળો તમે. અચ્છા, મતલબ હવે તું બોલીશ અને હું સાંભળીશ. હા હા બોલ, શું કહેવું છે? જુઓ, ફક્ત હું જે છોકરીને પ્રેમ નથી કરતો, ઓકે? એ છોકરી બસ આગળ હવે એક શબ્દ નહીં બોલતો. મેં કહ્યું ને તને કે તું જે છોકરીની સાથે વાતો કરે છે એ છોકરી મારી પત્ની છે, અને એના વિશે હું કોઈ પણ શબ્દ હેલફેલ નહીં સાંભળી લઉં. અરે પણ એ તમારી પત્ની ક્યાંથી થઈ? એના મેરેજ જ નથી થયા યાર, શું વાત કરો છો તમે? મેરેજ નથી થયા? હા તને નથી ખબર? હા મને લાગે છે કે મારી પત્ની તારી સાથે પણ નાટક કરી રહી છે. એક તરફ મારી સાથે નાટક કર્યું ને હવે તું. ધ્યાન રાખજે, આ જે છોકરી પત્ની બનીને પણ તારા પતિ સાથે દગો કરતી હોય, તારી સાથે શું દગો નહીં કરે? ભાઈ તમને કઈ અણસમજણ થાય છે? જે છોકરી સાથે હું વાત કરું છું ને એ મારી ફ્રેન્ડ છે, અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને અમે મેરેજ કરવાના છે. તું તને મગજ જેવું છે કઈ? હા તારી સાથે ક્યારનો એ જ વાત કરી રહ્યો છું કે તું એનો ફ્રેન્ડ ના હોઈ શકે, હું એનો પતિ છું. અને એમ માનું છું કે ભૂલ મારી પત્નીની જ હશે કે એણે તારી જેવા આવારા છોકરાને પસંદ કર્યો. પણ જો હવે એની ઘરે જઈને કેવી રીતે વારી પાડું છું. એક મિનિટ, હાથ પછી તું છે ને એની સામું પણ નહીં જોતો. મારી વાત સાંભળો. તમારા મેરેજ ક્યારે થયા પહેલા મને એ કહો. મારા મેરેજ થયા ને એને 3 વર્ષ થયા. હવે આ બધી વાતો તારી સાથે ડિસ્કસ કરવાની કોઈ જરૂર નથી. ક્યારે મેરેજ થયા, ક્યારે સર્ટિફિકેટ આવ્યું, અને શું પ્રૂફ છે મારી પાસે? હા મારી પત્ની છે, એનાથી વધારે કંઈ જ મારે તને નથી કહેવાનું. અરે અને આજ પછી મહેરબાની કરીને એનું સામું નહીં જોતો. ભાઈ- હવે છે ને આ જે પગ લઈને આવ્યો છે ને એ પગ સીધા લઈને ઘરે નહીં જાય. ભાઈ એક મિનિટ, તમે તમારો જ કક્કો કૂટ્યા કરો છો. મારી વાત સાંભળશો કે નહીં? હું શું કહેવા માંગુ છું, તમે જેની વાત કરો છો ને એ છોકરી એ નથી. હું જેને પ્રેમ કરું છું ને એ મેરિડ નથી. અમે મેરેજ કરવાના છે. શું વાત કરો છો તમે યાર? ઓ પછી એ તારી સાથે શું કામ બેઠી હતી? તારી સાથે શું વાત કરતી હતી? અરે મારી સાથે હા? બેઠી હતી એ મારી. હવે બાના નહીં બનાવતો. ખબર છે મને તારી જેવા છોકરાઓની અંદર કેવી માનસિકતાઓ ભરી હોય છે. હા જ્યારે પકડાઈ જાય ને ત્યારે નત નવા બહાનાઓ કાઢે છે. પણ જો ભાઈ. આ છેલ્લી વખત કહું છું, હા તું ફ્રેન્ડ હોય કે ગમે તે હોય, આજ પછી એની બાજુમાં નહીં બેસશો ને એને બોલાવતો પણ નહીં. ઠીક છે, તમે જાઓ. હમણાં તમે નહીં સમજો. તમારું મગજ છે ને કઈ બીજે ઠેકાણે છે. જાઓ તમે, આપણે પછી નિરાતે વાત કરીએ આના વિશે. ઓ અને મારા મગજની વાત કરે છે. હા તો છે ને મગજ સારું છે, નકર અત્યારમાં જ તે છે ને 2-4 માણસોને બોલાવીને તોડાવી નાખ્યો હોત અહીંયા. જો ભાઈ મારું મગજ બગડે ને એ પેલા શાંતિથી જતા રહો તમે. મગજ અને બગડે એટલે પ્રેમથી શું કરી લઈશ તું? હા બગડે એટલે હું હમણાં કંઈ કરવાના મૂડમાં નથી, કંઈ બોલવાના મૂડમાં નથી. તમે જાઓ, હું સમજી ગયો. ઠીક છે, તમે પણ સમજી જાઓ. જાઓ. આજ પછી ના થવું જોઈએ, ધ્યાન રાખજે. હા ઠીક છે, જાઓ. ખબર નહીં ક્યાંથી આવી જાય સવાર સવારમાં. આવી ગયા મેડમ? હા આજે કોને મળવા ગઈ હતી? શું કોને મળવા ગઈ હતી? હું કોલેજ ગઈ હતી, કોઈને મળવા નહીં. માત્ર કોલેજ ગઈ હતી? હા તો બીજે ક્યાં હોય? બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ ઉપર તું બસની રાહ જોતી હોઈ શકે ને, કે ના હોઈ શકે? કહેવા શું માંગો છો? સીધી રીતે બોલો ને, શું થયું છે? ના ના થયું કંઈ નથી. હા તો સારું થયું કે મારા એક ક્લાયન્ટની મીટિંગ હતી અને તારી કોલેજ બાજુથી જવાનું થયું.
મેં જોઈ હતી તને એક આલિયા માલ્યા અને મવાલી જેવા છોકરાની સાથે બેસીને વાતો કરતી હતી. સાચી વાત છે કે નહીં? જો દેવાંગ, તમે ખોટું સમજી હા, ખોટી વાત છે. એમ કે ને કે આ વાત ખોટી છે. હા, લાગે છે કે હા તે આપેલું ગિફ્ટ જોઈને કદાચ તને કંઈક વાત યાદ આવી જશે. હા, આવે છે કઈ વાત યાદ? જો હું તમને સમજાવું છું, તમે મને ગલત સમજી રહ્યા છો. એ ગલત? હા હા, આટલો તો તને સાચી સમજું છું. પછી આનાથી વધારે કેટલી સાચી સમજી શકું? આનાથી વધારે સારું પ્રૂફ કોઈ હોઈ શકે? હા, કદાચ હજી પણ તને વિશ્વાસ ન આવે તો હજી એક પ્રૂફ છે મારી પાસે. હા હા, જો ફોટા. હવે હા છે કઈ પુરાવો? હા છે, ક્યાં ના પાડું છું. હું બેઠી હતી, માનું છું. બેઠી હતી? પણ કોઈની સાથે બેઠી હોય ને તો એનો મતલબ એમ નથી કે મારે એની સાથે કંઈ છે. ના ના, હા તું બેઠી હતી ને, એની પાસેથી ગિફ્ટ પણ લીધું, હસી હસીને વાતો પણ કરતી હતી. એક કામ કરવું હતું ને, સાથે સાથે હોટલમાં જઈ આવવું જ હતું, તો એ વાત પણ પતી જાત ને. અરે બસ, બોલવામાં થોડું ધ્યાન રાખો. ભાન છે કે નહીં તમને? કેમ? મને ભાન નથી. નથી. હા, અત્યાર સુધી તારી બધી વાતો માની, તને કોલેજ જવા દીધી, તો એનું આ પરિણામ આવ્યું ને. મેં કઈ ખોટું નથી કર્યું. અને એ જે છોકરો હતો ને મારી ફ્રેન્ડનો લવર હતો. શાબાશ. બંને જણાએ બેસીને શું મસ્ત પ્લાન બનાવ્યો છે કે જો આ તને મળે અને કઈ પૂછે તો તારે કહેવાનું કે હે જેને મારી ફ્રેન્ડનો લવર હતો. પછી તે એને પણ કહ્યું હશે ને કે કદાચ તને કોઈ મળે અમારા ઘરનું, તો તારે એમ કહેવાનું કે મારી એક ફ્રેન્ડ છે, એની ફ્રેન્ડ હતી, હે ને? અરે ઘડીક ચૂપ રહેશો ને તો હું તમને સમજાવું. એ મારી ફ્રેન્ડ અરે તારી કોઈ વાત સમજવી નથી મારે. હા, અત્યાર સુધી તારી વાત સમજતો આવ્યો છું ને, એ જ વાતની ભૂલ કરી છે મેં. તો મારે પણ નથી સમજાવવા. જે સમજવું હોય ને એ સમજો. એટલે આ વાત સાચી છે તો પાકું થઈ ગયું ને? નહીં, હા? નથી સાચું. અરે કેવો મવાલી જેવો છોકરો છે. હા, વો છોકરો તને તમારા ગમ્યો કરતા કેવી તો રીતે? સારો છે. સારો છે ને મારા કરતા? હા. હા, આ વાત સાબિત પણ થઈ ગઈ ને આજે. તો પછી તારે અને મારી વચ્ચે કોઈ સંબંધ જ નથી, તો આ ઘરમાં શું કામ રહે છે? જતી રહે ને અહીંયાથી. જતી રહે એટલે તમને મારા પર એટલો પણ વિશ્વાસ નથી કે હું કોઈની સાથે વાત કરું છું તો મારી એની સાથે કંઈ નથી. અરે ઘણો વિશ્વાસ હતો, પણ આ જે તે વાત અત્યારે સાબિત કરી બતાવીને, અને જેટલું ઊંચેથી બોલે છે ને આજે, એ વાત ઉપરથી ખબર પડી ગઈ છે કે તારો વિશ્વાસ કેટલો છે. તમને મારા પર વિશ્વાસ હોત, મારા પર ટ્રસ્ટ હોત ને તો તમે આવી રીતે વાત જ ના કરત. શાંતિથી બેસીને મને પૂછેત. પણ નહીં, તમારે મને વાકમાં જ લેવી છે ને. હા, વાકમાં લેવી છે. અને હવે તો તને પૂછવાનું પણ નથી થતું. હા, તારા ભાઈના ઘરે જતી રહે. હા, ઘરમાં તને રાખવાની જ નથી થતી. આ ઘરમાં તને રાખવું તો ઉપાધી રહે ને મારે. તો આ ઘરમાંથી કાઢી મૂકવા માટે લગ્ન કર્યા હતા. હા, કારણ કે તે તો મારી સાથે એટલા માટે લગ્ન કર્યા હતા ને કે બાર લફડાઓ કરી શકે, બાર બીજા છોકરાને. નથી કોઈ લફડું. અને આજ પછી મારા વિશે આવી વાત ના કરવી. કેમ ના કરવી? સાબિતી છે મારી પાસે. માત્ર તને જ નહીં, તારા ભાઈ સાથે પણ વાત કરીશ, એને પણ બતાવીશ કે તમારી બહેન આ ઘરમાં રહીને કેવા કાંડ કરે છે. અરે કેવું મગજ છે આ મગજમાં છે ને તમારા ભૂસું ભરાયેલું છે. બસ. શું ભરાયેલું છે? મારા મગજમાં નહીં, તારા મગજમાં ભરાયેલું છે કે અમે લોકો તને આવું બધું કરવા છતાંય ઘરમાં રાખીશું. આ કેમ છે તારો? કાઢી નાખજે. કર્યું છે શું મારા માટે? હા, ખાલી એક કોલેજ જવાની પરમિશન આપી દીધી, એમાં તો મારા બાપ બની બેઠા છો તમે. હા, પણ ઘણા લોકો મને ના પાડતા હતા કે રહેવા દો, આ તમારી પત્ની છે, પત્નીને ક્યારેય કોલેજ ના કરાવાય. પણ હું જે લોકોની વાત ના માન્યો ને એ લોકોની વાતનો વિરોધ કરીને તને કોલેજ જવા મોકલી કે એટલીસ્ટ તું તારા સપના તો પૂરા કરી શકે. પણ હા પરિણામ આવ્યું ને એનું. કોઈ ખરાબ પરિણામ નથી આવ્યું. મને જે છૂટ આપવામાં આવી છે ને એનો દુરુપયોગ કર્યો છે તે. હવે છે ને મારે તારી સાથે કોઈ લપ નથી કરવાની થતી. અત્યારે તું આ ઘરમાંથી નીકળ અહીંયાથી. અરે નથી જોઈતી આ ઘરમાં, ચાલ નીકળ. દેવાંગ અત્યારે નીકળ મારા ઘરમાંથી. દેવાંગ, સમજવાની કોશિશ કરો. મેં તમને કહ્યું ને કે સમજવાની અને સમજાવવાની કોઈને જરૂર નથી. બધા સમજી જ ગયા છે અહીંયા. શું થયું દેવાંગ? મમ્મી, હા, તમારી લાડલી વહુ, હા, જેને આપણે આટલી બધી છૂટ આપી હતી ને એનો દુરુપયોગ કરી રહી છે. હા, બહાર જઈને મોઢા કાળા કરે છે. શું? ના મમ્મી. ના મમ્મી. અરે મમ્મી, હા જુઓ ને, હા છોકરો હા છોકરાની પાસે બેઠી હતી ને ગિફ્ટ પણ આપ્યું છે. બતાવ ને ગિફ્ટ ક્યાં મૂક્યું છે? આ બધું શું છે? આ બધું
મમ્મી હું માનું છું કે હું એ છોકરાને મળી હતી, પણ મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. મારી ફ્રેન્ડનો ફ્રેન્ડ છે અને હું બસ ત્યાં આ ગિફ્ટ આપવા ગઈ તો હતી. પછી એ આટલી તૈયાર થઈને શું કામ ગઈ હતી? સાદો ડ્રેસ પહેરીને પણ જઈ શકતી હતી ને. હું રેગ્યુલર આવા જ કપડાં પહેરું છું ને ના તેમાં. અરે ના, ખોટી વાત છે. આજે તું અલગથી તૈયાર થઈ છે એમના માટે. બે શાંત થઈ જાવ. મારે આવા નાટક ન ચાલે. તું અહીંયા મારા ઘરમાંથી નીકળી જા. જા. મમ્મી હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું અને નીકળી જાય એટલે મને આ રોજના ભમરડા નથી ગમતા. પણ તમે મારા ચરિત્ર પર જઈ રહ્યા છો. ક્યારની કહી રહી છું કે મારે એની સાથે કાંઈ નથી નથી નથી. અરે એક છોકરી એક છોકરા સાથે વાત કરતી હોય એનો મતલબ એવો જ હોય કે બંને વચ્ચે કાંઈ છે, કોઈ સંબંધ હોય એવું જરૂરી છે? ઓ હવે રેવા દે. હા તારી બધી ખોટી ખોટી વાતોમાં અમને ભેરવવાનું રેવા દે. અમને ખબર જ છે કે તું કેવી છે. એ છોકરાને જેને મળીને આવ્યો છું અને એની પાસેથી જ આ તારું આપેલું ગિફ્ટ લઈને આવ્યો છું, એટલે વધારે તારે બધી ખોટી વાતોને સાબિત કરવાની જરૂર નથી. શું કહે છો તું? ગિફ્ટ? કયું ગિફ્ટ? અરે મમ્મી, વીટી આપી હતી, વીટી સોનાની. શું? હા દેવાંગ, મારી વાત કરી રહ્યા છો ને તો પહેલા તમારું કરો. અરે એટલું બધું લાગતું જ હતું તો સીધું આવીને મને પૂછવું જોઈએ ને. એને મળવાની એની સાથે વાત કરવાની શું જરૂર હતી? અને તમે ઓફિસે જાઓ છો, મેં ક્યારે પણ તમને એક સવાલ કર્યો છે કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો? તમારા ઓફિસમાં પણ છોકરીઓ હશે જ ને. ક્યાંથી કરે? કારણ કે તને ખબર છે મારા ચરિત્રની. અને આમ પણ હા તારા જેવા કામો તો હું ક્યારેય નથી કરવાનો. એટલે હે બાબતે તું જો મારા ઉપર છાંટા ઉડાડતી હોય ને તો રહેવા જ દેજે. તમે એવું કંઈ કરતા નથી. હું તમારા ઉપર વિશ્વાસ કરું છું. મને વિશ્વાસ છે કે તમે એવું નહીં કરો. પણ ઠીક છે, તમને બંનેને એવું જ લાગે છે ને કે હું ખોટી છું, ચરિત્રહીન છું, તો ઠીક છે, એવું જ રાખો. મને આવા નાટક ન ચાલે. નીકળ મારા ઘરમાંથી બહાર જા. હા તો ઠીક છે ને, પણ મને શોખ નથી આવા ઘરમાં જે મારી ઇજ્જત ના હોય, મારી બેઇજ્જતી કરવામાં આવે અને મારા પર તો વિશ્વાસ બિલકુલ ના હોય. જતી રહેશું મારા ઘરે. કીધું ને મને કે તારા ભાઈના ઘરે જતી રહે, તો હવે હું મારા ભાઈના ઘરે જ જઈશ. જ્યારે તમને એવું લાગે ને કે હું સાચી છું, હું ચરિત્રહીન નથી, ત્યારે આવી જાજો મને લેવા માટે. આવી જઈશ પાછી. અને બીજી એક વાત, આ દુનિયામાં મારા મમ્મી પપ્પા નથી, મારો ભાઈ એક જ છે. એટલે તમે એવું કરી રહ્યા છો ને, મને દબાવવાની કોશિશ કરો છો કે જેમ તમે મને નચાવો એમ હું નાચ્યા કરું. હો મેડમ, હા તમારા મમ્મી પપ્પા નથી, અમે લોકો તમને હેરાન કરીએ છીએ, આવી કોઈ બાબત જ નથી. એટલા માટે કે હા તમારા જે કર્મો તમે કરીને આવો છો ને ઘરમાં, એ તમારા કર્મો ખરાબ છે, એટલા માટે જ ઘરની બહાર જઈ રહ્યા છો. વાહ, મારા કર્મો ખરાબ છે ને, તો તમારા કર્મ કેવા છે? તમારા કર્મ સારા હોત તો હું તો તમને મળી જ ના હોત ને. આવી બહુ શું કામ ઘરમાં આવી? બીજાના પર આંગળી ઉઠાવતા પહેલા છે ને પોતાનામાં જોઈ લેવાય. નસીબ, અમારા નસીબ ફૂટેલા હતા કે આવી વહુને ઘરમાં લઈને આવ્યા અને એની બધી વાતો માનીને બેઠા છીએ. હા તો જાઉં છું ને, નહીં આવું. હા તો જતી રહે ને, એમાં વર્ક શું કામ કરે છે? એ તો ખોટા કામ કરવાને વર્ક કરીને જાવું પાછું. આ તો મા બાપ નથી ને એટલે જ આના સંસ્કાર આવા છે ને એટલે જ આવી બગડી ગઈ છે. જો મા બાપ હોય ને તો આવી છોકરી ન થાય. છોડો ને મમ્મી, જતી રહી ને. આપણને જે વાતનું દુઃખ હતું એ વાત હવે પૂરી થઈ ગઈ ને. હવે રોજ શાંતિ રહ્યા ઘરમાં. રહ્યો શાંતિથી. હવે બનતું નહોતું ઈ બે માણાને ને આવી બેનું બધું મારી ઉપર. મેં થોડું કઈ કીધું છે? કેમ દામિની અચાનક? અરે મને કીધું હોત તો હું તેડી જાત. ના ભાઈ, હવે એની જરૂર નથી. હવે તારે મને ત્યાં મારી સાસરીમાં લેવા નહીં આવવું પડે. કેમ, શું થયું વળી? મારે તને લેવા નહીં આવવું પડે? હું હંમેશ માટે અહીંયા આવી ગઈ છું. અરે હું વાત કરશો, હંમેશ માટે આવી ગઈ છું? ભાઈ, દેવાંગે અને મારા સાસુએ મને ઘરની બહાર કાઢી મૂકી. અરે પણ તને ઘરની બહાર કાઢી મૂકી, પણ તારે આવવું ન જોઈએ ને. અને આવું તો હાલ જ કરતું હોય બધે. મને ખબર છે, ઘર હોય ને ત્યાં વાસણ ખકડે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે નાના મોટી ઝઘડા થયા કરતા હોય. પણ આ વખતે વાત વધી ગઈ. મેં લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી અને હું આ વખતે ક્યાંય વાકમાં હતી જ નહીં. તો પછી હું શું કામ ખોટું સહન કરું?
અરે વાતમાં હોય કે ન હોય પણ ઘર હકાવવું હોય તો થોડું ઘણું લેટગો કરી નખાય ને. હવે આ તું ત્રીજી વાર આવી છો પાછી, હવે શું કરવું મારે? પણ ભાઈ સમજવાની કોશિશ કરો, હું વાકમાં નથી. અરે જે પતિને એની પત્ની ઉપર વિશ્વાસ જ ના હોય તો એ લગ્ન જીવન આગળ વધારવાનો શું મતલબ છે? અને એમ પણ સંબંધોની પહેલી નીવ હોય છે વિશ્વાસ. જો એ જ ના હોય તો સંબંધનો કોઈ મતલબ નથી. અરે પણ આ દર વખતે મારે આવીને એને મનાવવા અને પછી પાછું આ રીતે તારે આવી જ ન જવાય. તારે મને એવું લાગે તો ફોન કરાય તો હું આવત ને સમજાવવા બધાને. ભાઈ જો હું જ મારા ફેમિલીને ના સમજાવી શકતી હોય, જો પોતાનાથી ના સમજતા હોય તો તમારા કહેવાથી શું સમજવાના છે? એમાં કેવું હોય, એકબીજા સાથે અનબન થઈ ગયું હોય ને એટલે એ તારી વાત કદાચ ન માને, પણ હું આવું તો સમજણ એને આવે થોડી ઘણી. અને વાંધો હું આવ્યો છું એ તો તું મને કહે. પહેલાં તો મારા કપડાને લઈને હંમેશા એ લોકોએ મને ટોકી છે. આવા કપડાં ના પહેરવા જોઈએ, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. અને પછી મારા સાસુ હંમેશા મને કોલેજને લઈને બોલ્યા કરતા હતા કે લગ્ન થઈ ગયા છે, હવે કોલેજ કરવાની શું જરૂર છે? લગ્ન કર્યા એની પહેલાં વાત થઈ જ હતી ને કે મારા કંઈક સપનાઓ છે, મારે એ પૂરા કરવા છે. અને આજે વાત તો મારા ચરિત્ર ઉપર પહોંચી ગઈ હતી. ભાઈ હું મારી ફ્રેન્ડનો એક ફ્રેન્ડ છે, એ બંનેનું સમાધાન કરવા ગઈ હતી. એના માટે હું એને મળી હતી. અને દેવાંગે અમને જોયા હશે તો એમને એવું લાગ્યું કે એ છોકરા સાથે મારે કોઈ સંબંધ છે. અરે પણ તારે એ પ્રૂફ કરાવાય ને, એવું લાગે તો છોકરાને બોલાવાય, એની વાત કરાય. આમ ઘર મૂકીને થોડું વયા. પણ ભાઈ મેં ઘણું સમજાવવાની કોશિશ કરી, ઘણું પ્રૂફ પણ કરાવવાની કોશિશ કરી. તમને શું લાગે છે મારે મારું લગ્ન જીવન તોડવું હશે એમ? અરે હું શું કામ ને આવું કરું? મારું લગ્ન જીવન તોડવાથી તમારી જ બેઇજ્જતી થવાની છે ને, લોકો તમને જ સંભળાવવાના છે. મેં એ લોકોને ઘણા સમજાવ્યા પણ એ છે કે કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી. બસ હું એ છોકરાને કેમ મળી, મારે એની સાથે કોઈક તો સંબંધ છે જ. અને જો દેવાંગ એટલો બધો સાચો હોય તો પછી એને જ્યારે અમને વાત કરતા જોયા ત્યાં આવીને પૂછી શકતો હતો ને, વાત કરી શકતો હતો. પણ નહીં, એને તો વાતનું વતેસર જ કરવું હતું. એ લોકોને લગ્ન થયા ને ત્યારે આપણે બધી ચોખવટ કરી હતી કે ભાઈ કપડાં પહેરશે, કોલેજ કરશે, તોય છતાં એ બાના કાઢીને અત્યારે તારી હારે ઝઘડા કરે છે. હા, કપડાનું તો છોડો, એકવાર હું આ જીન્સ ટી શર્ટ પહેરવાનું પણ બંધ કરી દઉં, સાડી પહેરી લઉં, કુર્તી પહેરી લઉં, એ લોકો જેમ કે એમ રહેવાનું પણ ચાલુ કરી દઉં. પણ ચારિત્ર, તમને ખબર છે ને, સ્ત્રી માટે સૌથી મહત્વની એની ઇજ્જત હોય છે, એનું ચારિત્ર હોય છે. અને જો એના ઉપર કોઈ આંગળી ચીંધે ને તો એ ક્યારેય સહન ના કરી શકે. અરે એ લોકોએ તો હદ કરી નાખી છે. આવી નાની નાની વાતમાં ડખા કરીને તને ઘરની બહાર કાઢી મૂકે વારે વારે. તું એક કામ કર, હાલ મારી હારે અને આપણે અત્યારે જ જઈએ એની પાસે. ના ભાઈ, મારે એ લોકોની સામે નથી જવું. અને હું આવીશ ને તો એ લોકો આ વાતને વધુ વધારશે. એક કામ કરો, જો તમને એટલું બધું લાગતું જોઈએ, એટલો બધો એ લોકો પર વિશ્વાસ હોય ને તો તમે સમજાવી જુઓ. મારે હવે વચ્ચે નથી આવવું. મારે ત્યાં જવું તો પડશે, પણ એક કામ કર, હું પહેલાં છે ને પ્રદીપને મળી લઉં. પ્રદીપ હું કહે છે ને એ જોઈ લઉં, પછી હું જાઉં એની પાસે. સારું. અરે ક્યાં હતો તને? મેં ક્યારનો બોલાવ્યો. એટલે પણ હું થોડો તારી જોડે નવરો છું, મારે કામે હતો, તું પાછો તાત્કાલિક બોલાય એટલે હું કઈ આવી જ જાઉં. તારે ફોન કર્યો કે આવ્યો એટલે હું આવી ગયો. ભાઈ એમની કામ વગર કોઈ દી બોલાવ્યો હોય? તને એટલી જ ખબર પડે ને, કીધું ભાઈ તાત્કાલિક આવ્યો, મારા કંઈક કામ છે તો ફટાફટ અવાય. તો મેં તને કીધું ફોનમાં કહી દે, તો ફોનમાં ન કહી દે, મને ધક્કો ખવડાવ્યો હતો ને એવું બધું. તારે શું કામ હતું? અરે વાત જ એવી છે, આ ફોનમાં વાત કરાય એમ ન હોય તો જ તને રૂબરૂ બોલાવ્યો હોય ને. બોલ હવે બોલ, શું કામ છે? બોલ હું હવે આ બેન નહીં આપણી દામીની, હા હવે એ આવીશ પાછી ઘેરે. લે હું લે, એ તો બળતરા છે. પણ એમ પાછી કેમ આવી? તારે સમજાવાય તો ખરા ને, તને ન ખબર પડે? અરે મને બધી ખબર પડે, હું સમજાવું, પણ ન્યા એના હાહુનો ઓલો જમાઈને સમજવા જોઈએ ને, એ કવરાવતા હોય એટલે આવી. પણ એ કવડાવતા હોય ને તો આપણી બેનનો વાગ હોય. તું પાછો છે ને તારી બેનનું ઉપરાણું વધારે લે. તું એ કવરાવતા હોય બેનનો વાગ, એને પૂછ્યું કાંઈ એનો વાગ તો હું થયું, તું કાંઈ ઝઘડો થયો તો કે નહીં? એમની તને એવું લાગે કે તને એકલાને જ બુદ્ધિ છે, મને નહીં હોય, મેં નહીં પૂછ્યું હોય.
તો હું કીધું અરે પણ અત્યારના જવાંદડાનું કેવું હોય હવે જવાંદડા કંઈક ફેશન આપણી બેન કંઈક ફેશન બેશન કંઈક કરતી છે તો હવે એ તો નોર્મલ છે બધા કરે તો હવે એ એને વાંધો હોય છે જમાઈને ને હાહુને લગ્ન કર્યાથી કીધું હોત તો ન કરત લગ્ન એને વાંધા જ હોય બધું તો ફેશનમાં હવે અત્યારના જવાંદડા એ ફેશન ન કરે તો બીજું શું કરે ના ના એ વાત તો હાસી પણ હવે એ કદાચ આ છે ને હામું બોલી હોય તાર બેનનો સ્વભાવ એવો છે તો ખરા થોડો લા તું એમને મંદાજ લગાય હામું બોલે એ બસાડી ન્યા થોડી હામી બોલે આપડી હામું બોલે એ વાત એ હાસી આ હરણ્યા હામું બોલે પણ એ જો તને નથી ખબર ને તું મને એમ કહેશો કે તું અંદાજ લગાવીશો તો તું અંદાજ નથી લગાવતો જો, તને ખબર છે હું તને શું કહું હું ઓળખું છું ત્યાં સુધી દામિની એવું કાંઈ કર્યું ન હોય હા પણ હવે આ લોકો એને હેરાન કરતા હોય તો જ વિયાવી ને માણા એનું ઘર મૂકીને કઈ વિયાવે જો તું વાત સાંભળી તારી બેન છે ને અને તે એને લાડકોટથી મોટી કરીને એટલે તને એમ લાગે કે ભાઈ એ સાચી છે એનું જ સાચું છે તારા મમ્મી પપ્પા નથી ને એટલે તને નહીં ખબર પડે સમજો બાકી તું એકવાર છે ને જો હકીકત આ વાતની જાણ અને જો હકીકત જો એનો વાંક હોય તો એને કેવું જ પડે પછી પણ પહેલાં તું એકવાર હજી કંઈ એવું લાગે ને તો દામિનીને પૂછજે અને એવું ન લાગે તો પેલા એને હાહુ ને એને જમાઈને પૂછ ને એને પૂછ ભાઈ વાંક શું હતો અરે નારે ના મારે જમાઈને ના આવું ને હું પૂછવાનું હોય એ આને જે મને વાત કરી એમ જ હોય એમાં કાંઈ ફેરફાર ન હોય અને એવું હોય તો તું કે લે હવે મારે શું કરવું જોઈએ આવી છે તો જો તો આનો એક રસ્તો છે તું જા એની હાહુ પાસે ડાયરેક્ટ અહીંથી પહેલાં બરાબર અને એને કે વાત કર અને જો તને એમ લાગે કે એની હાહુ ખોટી છે તો એને કહેજે ભાઈ તો તમે તેડી જાઓ અને કાં જો તમારે છૂટું કરવું હોય તો પૈસા આપીને છૂટું કરી નાખો આ વારા ઘડિયા એકનો એક પ્રશ્ન આની પહેલાંય તું કહેતો હતો કે ભાઈ પાછી આવી છે ને એ તો માંડ મનાવીને મોકલી હતી અરે હું એ જ કહું છું આને હું મનાવીને મોકલું અને એ પાછા હેરાન કરે તો પાછી આવે તકલીફ જ ના થાય અત્યારે છે ને છોકરાઓ ઘણાય કુંવારા રખડે છે અને હારા હારા મળી જાય હજી ક્યાં અહીંયા દામીની મોટી થઈ ગઈ છે લગ્ન થયા એના 3 વર્ષ જ થયા છે હજી કાંઈ સંતાન થયું નથી એટલે જો એને તું કહેજે શોખવટ કરજે કે ભાઈ જો તમને વારા ઘડી આનો આ ઝઘડો કરવો હોય તો મારી પાસે કાંઈ ટાઈમ નથી મારે કામ ધંધો હોય આના ટેન્શનમાં આ ટેન્શનમાં હું કઈ કામ કરી વાત જ ઈ છે હવે એક તો આપણે કઈ ટેન્શન નો પાર ન હોય ને એમાં આ આવીને ઊભું રહી હા, એટલે તું એક કામ કર અહીંથી જાય ને હાઉને સમજાય અને ન સમજે તો છેલ્લે પછી તું કઈ નાઈ જાય કાં તમે પૈસા આપીને છૂટું કરો અને કાં પછી આનો રસ્તો કાઢો બરોબર એટલે છૂટું કરવાને આપણે પૈસા માંગવાના એમ કેટલા માંગુ તો કેટલા કહું એ પૂછે કેટલા આપવા તો હું કરું પણ એ આપણે તારી રીતે કહેવાનું જો એટલે શું છે પૈસાનું કે ને એટલે આપણે છૂટું નથી કરવું આપણે આપણી બેનની જિંદગી નથી બગાડવી પણ આ તો છે ને ઈ થોડાક સીધા હાલે એને એમ થાય કે ભાઈ હા પૈસા 4-5 લાખ રૂપિયા માગી લેવાના જો વાગ તો એનો છે સમજ્યા કાંઈ ને કંઈ તમે તેડી જાઓ એ તેડવા જો એને આવવાના છે તો એ સમાધાન કરીને તેડી જાય ને બીજું હું એને જો તેડવા આવે ને તો એ શોખવેટ કરવાને કોઈ થોડું ઘણું જમાના પ્રમાણે બેન રહે ફેશન પ્રમાણે તો ભાઈ લગ્ન કર્યા તે જ કરી હતી તોય આ જો ને આ ત્રીજી વાર આવી પાછી અને માણ હું આ સમજાવ્યું મોકલું ને ચાય ઈ ડોબા જેવાને ખબર નહીં પડતી કે આપણું ઘર હકાવું થોડુંક એને લેટ હા, ગોટો એ કરવું થોડું પડે કરવું પડે પણ બધું હવે- દામિની નથી કરવાનું પણ આ બધા અત્યારે જો આ ગવડા બુઢા છે ને આજુબાજુ વાળાની સલાહ લઈ અમુકની વહુ સારી હોય ને તે સલાહ આપતી હોય આ બધી ડોહીઓ ભેગી થતી હોય એટલે એ કે અમારી વહુ બહુ સારી ને આ ને તે ને આને હે ને આનો એક લક્ષણ એવો દેખાય ને એટલે આવીને ઘરે તૂટી પડે કે તમે આમ છો ને તેમ છો ને સમજો તું એટલે આમાં મેં તને કીધું ઈ છે આનો બીજો કઈ રસ્તો નહીં એકવાર જા પ્રેમથી પહેલા સમજાઈ જોજે ન સમજે તો પછી તો મેં તને કીધું એ રીતનું બરોબર કાંઈ નહીં આ વખતે તો છે ને બસ. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી જ નાખવું છે કાંઈ ને કંઈ તેડી જાવ ને હવે છે ને કાંઈ માથાકૂટ કરતા નહીં ને કાં નોખું કરજો ને અમને આપો પૈસા વાત થાય પૂરી બસ પૂરું હાલ. અને એવું લાગે તો મને ફોન કરજે બસ, હા, બરોબર તે કાંઈ નહીં એ સારું અને હું ફોન કરું તો પાછું વહેલા આવજે એ હા, વાર ભાઈ, લગાડતો હા. નહીં હા જો મમ્મી ફોન આવ્યો હતો મહેશભાઈનો હા અહીંયા આવવાના છે હવે અહીંયા આવીને શું વાત કરવાના છે શું નહીં મને કંઈ નથી ખબર પણ હા આપણે છે ને બોલવામાં આપણી મર્યાદા નથી ચૂકવાની જેથી કરીને આપણે કોઈ પણ વાતમાં પાંખમાં ના ચડીએ હા ભલે બેટા કંઈક તો કરવું જ પડશે ને હવે આવે છે તો હા એણે કંઈક કાન ભર્યા હશે જોઈએ છીએ આવે પછી ખબર પડે ને આવો આવો મહેશભાઈ જય શ્રી બેસો. કૃષ્ણ હું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરવા જેવું કઈ રહેવા દીધું જ તમે કેમ આવી કેમ વાતો કરો છો અરે હજી મને પૂછો છો આવી કેમ વાતો કરો છો મારી બેનને એક તો ઘરમાંથી કાઢી મૂકી કાંઈ વાક વગર અને પાછા મને તમે કહો છો કે આવી કેમ વાત કરો છો વાંક વગર અરે વાંકમાં છે એને તમને સાચી વાત ના કરી કે શું કામ ઘરની બહાર કાઢી હતી એટલે વાકમાં છે એટલે કાઢી મૂકવાની ઘરની બહાર આ ત્રીજી વાર તમે આવું કર્યું છે મારી કઈ ઇજ્જત આબરૂ હોય કે નહીં એ બધી વાત સાચી ભાઈ તમારી પણ એ વહુ છે આ ઘરની જરાક એને મર્યાદામાં રહેવું પડે કે ન રહેવું પડે મારી બેન મર્યાદામાં જ હોય
તમે સમજ્યા? મર્યાદામાં જ હોય. તમે એવી વાત કરીને એવા ખોટા બાના કાઢોમાં. દેખાઈ રહી છે મર્યાદા કે તમારી બહેનના ઘરની બહાર જઈને કેટલી મર્યાદા તમારી રાખે છે ને અમારા ઘરની રાખે છે ને. જો તમારે સમજવા ફેર થયો હોય, જોવા ફેર થયો હોય, વિચારવા ફેર થયો હોય, એમાં મારી બહેનનો વાંક નથી. વિચારવા ફેર થયું છે તો પછી આટલું બધું ઉછળીને બોલવાની એને જરૂર શું હતી? અરે એનો બોલતો સ્વભાવ છે, એવો સ્વભાવ છે તો બોલતી હોય તો એનો મતલબ એવો કે એને કાઢી મૂકવાની ઘરની બહાર. એ જ કહેવા માંગુ છું કે એનો સ્વભાવ એવો છે તો સ્વભાવમાં સુધારો આવવો જોઈએ. લગ્ન થઈ ગયા છે, હા ઘરમાં રહે છે તો ઘરના લોકો રહેતા હોય ને એમ ઘરના લોકોના રીત રિવાજમાં ઢળવું પડે. અચ્છા, લગ્ન થઈ ગયા એટલે હવે રમકડાની જેમ તમારે એને રમાડવાની. તમે જેમ કહો એમ એને કરવાનું. ના ના, રમકડાની જેમ અમે એને નથી રમાડતા, પણ એ અમને લોકોને રમાડી રહી છે. એ કહે છે એ રીતે અમે લોકો નાચીએ છીએ. એમને જો કોલેજ જવું હતું, ના પાડી. તમે પણ કહ્યું, હું ગેરંટી લઉં છું મારી બેનની. પછી જવા દીધી ને, ના પાડી હતી. લગ્ન પહેલા વાત થઈ હતી ને ભાઈ કોલેજ કરશે લગ્ન બસ પછી. દેવાંગ. તમે હાથ પાડી હતી ને. અમે હા પાડી હતી અને અમે કરાવીએ છીએ, પણ જરાક એને એટલું જ કીધું કે વ્યવસ્થિત કપડાં પહેરવાના, મર્યાદામાં રહેવાનું અને બહાર કોઈની હારે અજાણ્યા વ્યક્તિ હારે નહીં બોલવાનું. અરે માણસ બહાર જઈને કે કોઈ અજાણ્યા વ્યક્તિ હારે બોલે તો એમાં થઈ શું ગયું? ના જ કરાય. આ લગ્ન થઈ જાય ને પછી કોઈ પણ સ્ત્રીએ પારકા પુરુષ સાથે વાત ના જ કરવી જોઈએ. તમે શું કહો છો? મર્યાદામાં રહે છે મારી બેન એમ? મર્યાદામાં નથી રહેતી. મર્યાદામાં રહેતી હોય ને તો કોઈને ગિફ્ટ ન આપે ને કોઈના ગિફ્ટ લે નહીં. બેન જે ગિફ્ટની વાત છે ને એને મને કરી છે, એમાં તમારે છે ને ઊંધા ચશ્મા જ પહેરાઈ ગયા છે. હા, ઊંધા ચશ્મા અમે લોકોએ જ પહેર્યા છે, પણ આ તમારી બેને તમને જે ઊંધા ચશ્મા પહેરાવ્યા છે એ તો તમને દેખાશે જ નહીં ને. કાને સાંભળેલી વાત અને આંખે જોયેલી વાત ખોટી ન હોય. બેન ન્યા જ તમે ખોટું કરો છો, સમજ્યા? કાને સાંભળેલી અને આંખે જોયેલી બધી વાત સાચી ન હોય. સાચી જ વાત છે. એ છોકરાને હું મળ્યો છું, મળીને વાત પણ કરી છે ને એણે એ વાત પણ કબૂલી લીધી છે કે હકીકતમાં જેને મળ્યો હતો એ એની ફ્રેન્ડ છે. હવે આનાથી વધારે કોઈ કબૂલાતની જરૂર છે? બસ મારે બીજી કાંઈ વાત નથી સાંભળવી. હો વાતની એક વાત, તમારે મારી બેનને આ ઘરમાં પાછી લાવી છે કે નહીં એ મને તમે કહો. ના, જો એના ધંગ ધડા આવવાને આવા રહેશે તો પછી આ ઘરમાં લાવવાની થતી જ નથી. અમે લોકો ના જ પાડીએ છીએ. નહીં બેટા, એવું ન બોલાય. અમારે પાછી લાવવી જ છે, પણ ભાઈ તમે તમારી બેનને થોડું શીખવાડો કે વ્યવસ્થિત કપડાં પહેરાય. તમે વહુવારું છો કઈ, હાલો અમે સાડી તો નથી પહેરાવતા પણ ડ્રેસ ને કુર્તી તો પહેરવું જોવે કે નહીં? હવે ઘરમાં જીન્સ પહેરીને આટા મારે એવું ચાલે? અત્યારની જનરેશન પ્રમાણે એ જે પહેરે છે ને, અને એ લગ્ન પહેલા વાત થઈ હતી કે ભાઈ મારી બેન છે ને લાડકોટથી મેં એને ઉછેરી છે એટલે એને ફાવશે એવા કપડાં પહેરશે. એ વાત બધી સાચી તમારી, તમે કહો છો ઈ, પણ અત્યારે પહેરે એનો વાંધો નથી બરોબર, પણ એના સસરા ઘરે હોય ત્યારે પહેરે તો કેવું લાગે એને? હા છે ને, હકીકતમાં કહું ને તો તમારી એક ભૂલ થઈ ગઈ હતી. આ લગ્ન પહેલા તમારે એ વાતની પણ કબૂલાત કરી જ નાખવી હતી કે લગ્ન પછી મારી બેન કોલેજ જશે, કોઈ છોકરાની સાથે લફડા કરશે તો તમારે એને કંઈ કહેવાનું નથી. બસ હવે તમે આ લફડાની વાત નહીં કરતા. જો તમારે મારી બેનને તમારે આ ઘરમાં ન રાખવી હોય ને તો આપણે છૂટાછેડા કરી નાખી. અને તમારે મારી બેન નથી જોતી એટલે પૈસા તૈયાર રાખજો. હું જે રૂપિયા માંગુ તમારે મને આપવા પડશે. અરે અમે શું કામ રૂપિયા આપીએ? તમારે જે કરવું એ કરો. તમારે મારી બેનને નથી રાખવી એટલે પૈસા તમારે આપવા પડશે. અહીંયા કે જાડવું છે રૂપિયાનું? માંગવું હોય કે ન હોય પણ ગોતી રાખજો. અરે આ તો નોખી નવાઈની વાત છે. હા બેન શેર છે તો એનો ભાઈ સવા છે. હા રૂપિયા માંગવા માટે જ અહીંયા આવ્યા હતા અને ધમકી આપવા આવ્યા હતા કે રૂપિયા તૈયાર રાખજો. પણ દેવાંગ આ લોકોને રૂપિયાની લાલચ જ હતી તો જ આવું કર્યું હોય ને એને. વારા ઘડીએ લઈ જવાનું ને લાવવાનું, લઈ જવાનું ને લાવવાનું, આપણે મનાવીને લઈ આવવાની એને. હું 2 દિવસથી ફોન કરું છું, મારા ફોન રિસીવ કેમ નથી કરતા? જાને તારા પતિને કહે ને તારો ફોન રિસીવ કરે. મારો પતિ? હા, તારો પતિ. મારા તો લગ્ન નથી થયા તો મારો પતિ ક્યાંથી આવવાનો? વાહ, લગ્ન નથી થયા તો તે દિવસે તારો પતિ તો મને કહેતો હતો કે મારી વાઈફ સાથે શા માટે ફરે છે, શા માટે વાતો કરે છે. તો એ કોણ છે? તારો ભાઈ છે? જો મારા લગ્ન થયા હોય તો હું તમને લગ્નની વાત શા માટે કરું? ચૂપ. જો તું મારી સાથે કંઈ છુપાવીને મારી સાથે મજાક કરી રહ્યો હોય તો હમણાં જ બંધ કરી દેજે. હું કોઈ મજાક નથી કરી રહી અને કયો એની સોગંદ ખાઈને કહું છું કે મારા લગ્ન નથી થયા. અંકિતા પેલો કોણ હતો? મને સાફ સાફ વાત કર જે હોય તે. તમે કોની વાત કરો છો મને કઈ સમજ નથી પડતી. તે દિવસે મારી સાથે લડાઈ કરતો હતો, મારો કોલર પકડ્યો ને ઝઘડો કર્યો. કોણ હતો એ? ક્યારે અને કઈ જગ્યાએ? તે દિવસે હું કોલેજ જવા માટે બેઠો હતો, ત્યાં દામિની આવી અને મને તારી વાત કીધી અને ગિફ્ટ આપી.
કે મને અંકિતાએ મોકલ્યું છે. તો એ તો જતી રહી, પણ હું બસની વેઇટ કરતો હતો. જેવી બસ આવી હું નીકળ્યો અને તારો પતિ આવ્યો, મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. ધવલ, એ મારો પતિ નથી. અને જે સમય અને જે સ્થળની તમે વાત કરો છો ને, એ દામિની મારી ફ્રેન્ડ છે. બસ અંકિતા બસ, હવે કેટલું જુઠ્ઠું બોલીશ તું? હું જૂઠું નથી બોલતી, સાચું કહું છું. દામિની મારી ફ્રેન્ડ છે અને એને મેં જ મોકલી હતી. દામિની તારી ફ્રેન્ડ છે એ તો મને ખબર છે, પણ પેલો તારો પતિ હતો એને તું કેમ છુપાવે છે? એ મારો પતિ નથી. કદાચ એ દામિનીનો પતિ હોઈ શકે. દામિનીનો પતિ? હા, દામિનીના લગ્ન થઈ ગયા છે. અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા ત્યારે મેં તમને લગ્નની વાત કરી ત્યારે તમે મને ઇગ્નોર કરી. એટલે દામિનીને મેં વાત કરવા માટે ઘરે બોલાવી હતી કે મને તમારા ઉપર શંકા થાય છે કે તમે મને ઇગ્નોર શું કામ કરો છો. ત્યારે મેં જેને મોકલી હતી તમારી પરીક્ષા લેવા માટે કે તમારું બીજે ક્યાંય ચક્કર તો નથી ને. મને શું ખબર એટલામાં એનો પતિ આવી જશે ને આ બધું થઈ જશે. પણ એ દિવસે થયું છે શું? એક મિનિટ. હા, દામિનીને તે મોકલી હતી, રાઈટ? હા, તો એને તો મને વાત કરી કે હું તમારી પરીક્ષા લેવા માટે આવી છું અંકિતાના કહેવાથી, રાઈટ? હા, અને એને મને ગિફ્ટ પણ આપી જે તે એને મને આપવા કહ્યું હતું. હા. પણ જેવો હું બસ પકડવા નીકળ્યો તો એક છોકરો આવ્યો અને મારો કોલર પકડીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો કે હું એનો પતિ છું. અને ઓકે, સોરી, તો મને લાગ્યું કે તારો પતિ છે એટલે. એ દામિનીનો પતિ છે. હવે શું થયું છે ત્યાં એ મને કહેશો જરા? અરે એમાં થયું એવું કે એ દામિનીનો પતિ હશે તો એને કદાચ મને દામિની સાથે બેઠેલો જોયો. તો જેવો હું બસ પકડવા ગયો કે એને મારો કોલર પકડીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો કે મારી પત્ની સાથે કેમ વાતો કરે છે, કેમ એની સાથે તું બેઠો છે, આ તે. તો મને થયું તું કોની વાત કરે છે, તો એને મને બોલવા જ ના દીધો. તો મને લાગ્યું કે એ તારો પતિ છે. તો થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ અને અમારે વચ્ચે થોડી વાતચીત થઈ. પણ વાતચીત તો શું, ઝઘડો થયો. પણ મને લાગ્યું કે તારો જ પતિ છે એટલે. આ 2 દિવસથી એટલે મારા ફોન નથી ઉપાડ્યા. આઈ એમ સોરી અંકિતા, મને સાચે જ એવું હતું કે તારો જ પતિ છે અને વાત પણ એવી રીતે કરતો હતો અને ઝઘડો પણ એવી રીતે કરતો હતો. ધવલ, ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું એ વધારે સારું. અને અત્યારે આપણે અહીંયા સમય વેસ્ટ કરીએ ને એના પહેલાં આપણે ઘરે જઈએ અને બધી વાત કરીએ. નહીંતર એના પતિએ ખબર નહીં દામિની સાથે શું વર્તન કર્યું હશે. હા અંકિતા, તારી વાત સાચી છે. એ ખૂબ જ ગરમ સ્વભાવનો છે. એ કોઈની વાત જ નથી સાંભળતો અને કોઈને બોલવા પણ નથી દેતો. મને ખબર છે એના સ્વભાવની. તો આપણે જલ્દી જઈએ. હા, આપણે જવું જ જોઈએ. આપણે દામિની પાસે જવું જોઈએ. ચાલ ચાલો જલ્દી. એના ભાઈ તો ધમકી આપીને વયો ગયો. બોલ. અરે કાંઈ ડરવાની જરૂર નથી. આ વકીલને મળ્યું છું અને વકીલે તો સાફ શબ્દોમાં કીધું છે કે જો તમે કાયદા કાનૂની રીતે પ્રોસેસ કરશો ને તો તમે જ જીતવાના છો અને એક પણ રૂપિયો એને આપતા નહીં ખોટે ખોટો. આ ભાઈ બેન તો છે ને પૈસાના નામે ધૂતારા છે, લૂંટવા જ બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું અહીંયા શું કામ આવ્યો છે? કોણ છે દેવાંગા? હું તારી સાથે વાત કરવા આવ્યો છું. કોણ છે મમ્મી? તમે ઓળખ્યો નહીં આને? નહીં. અરે ફોનના ફોટામાં તો જોયો હતો. આ દામિની સાથે વાત કરતો હતો એ જ છે ને આ? આ એ જ નમૂનો છે. ચૂપ. હવે એક પણ શબ્દ બંનેમાંથી બોલતા નહીં. કેમ? મારી વાત ધ્યાનથી સાંભળ અને તું તો ખાસ કરીને બોલતો નહીં. તારી વાત સાંભળવા અહીંયા નથી બેઠા. તું એ વાત નહીં ભૂલતો કે તું મારા ઘરમાં આવ્યો છે, હું તારા ઘરમાં નથી આવ્યો. હું તારા ઘરમાં આવ્યો છું તારા માટે જ વાત કરવા અને તારી વાઈફ વિશે વાત કરવા. જે તું સમજે છે ને બધું ખોટું સમજે છે. હવે ચૂપચાપ મારી વાત સાંભળ. તે દિવસે જ્યારે તે મને અને દામિનીને જોયા ને એ તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મારી બની જ ના શકે. હા, જે રીતે તમે બંને મળીને બેસીને વાતો કરતા હતા ને, કોઈ પણ પહેલી વખત જોયું હોય ને તો પણ કહી દે કે તમે લોકો એકબીજાને પ્રેમ કરો છો ને મળતા હતા. અરે ભાઈ, બસ કરો હવે. શાંતિ હો ભાઈ. એક તમારા દીકરાનું ઘર ભાંગવા બેઠો છે ને પાછો અહીં આવીને અમને ધમકાવે છે. અરે માસી, અમે ઘર ભાંગવા માટે નથી આવ્યા. અમે તો ઘર બચાવવા માટે આવ્યા છીએ. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. ધવલ તમારી પત્નીને પ્રેમ નથી કરતા. અરે પણ આ કેવી વાત કરો છો? તમે બંને માં દીકરો વચ્ચે વચ્ચે ડબડબ ના કરો. વાત સાંભળો શાંતિથી.
તે દિવસે જે તે જોયું ને એ દામિની અંકિતા વિશે વાત કરવા માટે આવી હતી. ઠીક છે? અંકિતાની વાત કરવા દામિનીને મારા પર શક હતો કે હું અંકિતાને પ્રેમ નહીં કરું, એની સાથે મેરેજ નહીં કરું. અંકિતાએ મોકલી હતી દામિનીને વાત કરવા માટે. અંકિતા બોલ. હા ભાઈ, દામિનીને મેં જ વાત કરી હતી. મેં જ એને ફોન કરીને બોલાવી હતી અને આની પરીક્ષા લેવાનું કીધું હતું. આમાં દામિનીનો કાંઈ વાંક જ નથી. અત્યાર સુધી તમે ત્યારે પણ ધવલની વાત નથી સાંભળી અને તમે અત્યારે પણ નથી સાંભળતા. તે દિવસે મેં ઘણી કોશિશ કરી તને સમજાવવાની, પણ તું મારી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતો. અને તે દામિની ઉપર શક કર્યો, મારા ઉપર શક કર્યો. પહેલા તું વિચાર, તું શું કરી રહ્યો છે. અને છે ને તારો તીખો સ્વભાવ સુધાર. અને તમે પણ પહેલા સાંભળો દામિનીની વાત, કોઈ શું કહેવા માંગે છે અને પછી વચ્ચે બોલો. એના લક્ષણો જ એવા છે, શું સાંભળે? બહાર જઈને ઈ જ કરે છે. મમ્મી, હવે બોલવાની કોઈ જરૂર નથી. આ લોકો જે વાત કરી રહ્યા છે એ વાત સાચી હોઈ શકે, કારણ કે દામિનીએ જે વીંટી બનાવી હતી એ વીંટી ઉપર પાછળ દામિનીનું નામ નહીં, પણ હકીકતમાં તો આ બંને જણાના નામના પહેલા અક્ષર હશે. હા, મને પણ ડાઉટ તો જતો હતો, પણ છોડો ને મમ્મી. હકીકતમાં આપણા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. દામિની ઉપર આપણે ખોટું શક કર્યો છે. જો દામિનીનો આમાં કોઈ વાંક નથી. હું તો કહું છું કે આપણે માફી માંગીને એ લોકોના પગે પડીને દામિનીને પાછી લઈ આવીએ મમ્મી. હા બેટા, હવે આ લોકો આવ્યા અને આપણી ભૂલ એ લોકોએ આપણને સમજાવી, તો હવે અમે આ કરીશું જ કે એને પાછી લઈ આવશું અમારી વહુને. અને સારું થયું કે તમે અમારી આંખ ઉઘાડી દીધી. આ વાત તમે તમારી વહુની સાંભળી હોત ને તો અત્યારે આ પરિસ્થિતિ ના આવી હોત માસી. સાચી વાત છે તમારી. હકીકતમાં તો પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો જરૂરી છે, પણ હું જેણે ક્યારેય પણ દામિનીની વાતનો વિશ્વાસ જ નથી કર્યો. અને ભાઈ, મને પણ માફ કરી દેજો. એ દિવસે જોયા જાણ્યા વગર તમારા ઉપર શક કરીને મેં હાથ પણ ઉપાડી દીધો હતો. મારી માફી માંગવાની જરૂર નથી. માફી માંગો દામિનીની. અરે એ બિચારી તો અમારી મદદ કરવા માટે આવી હતી અને તમે ખબર નહીં. ઠીક છે, જે બન્યું તે ઠીક છે. હવે જાઓ, એને મનાવી લો. હા, એક કામ કરું છું મમ્મી. હું જાઉં છું દામિનીના ઘરે અને દામિનીને મનાવીને ઘરે પાછી લઈને આવું છું. અને તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. મેં તમારા ઉપર શક કર્યો અને તમે લોકો છો કે મારા લગ્ન જીવનની ડૂબતી નૈયાને તારવા માટે આવ્યા છો. થેન્ક યુ સો મચ. અમારો આભાર માનવાની જરૂર નથી. દામિનીએ અમારું જીવન બચાવ્યું છે એટલે અમે એનું લગ્ન જીવન બચાવવા માટે આવ્યા છીએ. તમે જાઓ જલ્દી અને દામિનીને લાવો પાછી હવે. સારું બેટા, હું પણ આવું અને હું પણ દામિનીની માફી માંગી લઉં, કારણ કે મેં એને બહુ ખરાબ શબ્દો કીધા છે. નહીં બોલવાનું બોલીશું. ઠીક છે મમ્મી, આપણે બંને મા દીકરો જઈને મનાવીને દામિનીને લઈ આવીએ. ચાલો ચાલો બેટા. જોઈ લે, આ છે ને કાચું લખાણ કર્યું છે. મહેશે મને વાત કરી હતી એ પ્રમાણે તમારે જે પ્રોબ્લેમ હતા ને એ લખાણ છે, તું જોઈ લે. તો પછી આપણે શું છે ટાઈપ કરીને એક અરજી મોકલી દઈએ એમના ઘરે. ઠીક છે, હું ફોન કરીને તમને જણાવી દઈશ. એની કોઈ જરૂર નથી દામિની. જુઓ, તમે લોકો એટલી બધી ઉતાવળ છે તમને છૂટાછેડાની કે અહીંયા સુધી આવી ગયા? ચિંતા ના કરો. અચ્છા, એક મિનિટ, એ આવ્યા છે તો આ જોઈ લો, તમે વાંચી લો ને. તમારા પેપર તૈયાર થાય જ છે, એટલે આમાં કંઈ હજી તમારી જો ખોટું હોય તો તમે કહી દો. કે પછી હજુ એ કાંઈ મને કહેવાનું બાકી રહી ગયું હતું? મારી બેઇજ્જતી કરવાનું, મારું અપમાન કરવાનું બાકી રહી ગયું હતું એટલે અહીંયા આવવું પડ્યું? હા દામિની, હજુ એ ઘણી બધી વાતો કરવાની બાકી રહી ગઈ હતી, એટલા માટે જ અમે લોકો આવ્યા છીએ. એ તમારું ઘર હતું અને મેં સાંભળી લીધું. હા, મારું ઘર છે. હે, તમે લોકો મને બોલશો ને તો હું સાંભળી નહીં લઉં. જો, અમે લોકો તને અહીંયા સંભળાવવા નથી આવ્યા, પણ હકીકતમાં તો અમે જે કર્યું છે ને એ બાબતનો
પછતાવો કરવા માટે આવ્યા છીએ. પછતાવો અને પણ તમને કઈ રીતે? તમારું હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું? બેટા દામિની, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને ધવલને એ લોકો આવેલા હતા, એણે અમને બધી હકીકત કીધી. બરાબર, ધવલને એ લોકો આવ્યા હતા, એમણે તમને સાચી હકીકત કીધી એટલે તમને વિશ્વાસ આવી ગયો. અરે ધવલ તો પારકો છે, તમે પારકાની વાતમાં આવી ગયા. હા, તમારી પત્ની હતી, તમારી વહુ હતી, બોલતી હતી ને તમને રાગડા પાડી પાડીને કહ્યું હતું કે મારી ભૂલ નથી, હું સાચું કહી રહી છું, તો તમને વિશ્વાસ ના આવ્યો. પણ બેટા, તે અમને હકીકત કીધી હોત તો ખબર પડત કે ભાઈ અમારું છે, આ અમારી ફ્રેન્ડ છે કે આવી રીતનું. તે એવું તો બોલી જ નહોતી અમને. મમ્મી, પૂછો તમારા દીકરાને, 100 વાર કહ્યું હતું અને તમારી સામે પણ બોલી હતી કે એ મારી ફ્રેન્ડનો ફ્રેન્ડ છે ને હું મળવા ગઈ હતી, એ લોકોનું સમાધાન કરવા ગઈ હતી. હા, દામિનીની વાત સાચી છે. એણે ઘણી વખત કહ્યું હતું, પણ એ સમયે ગુસ્સામાં આવીને મેં જેની કોઈ વાત નહોતી માની અને જે મેં વાત કહેતી જતી હતી ને એમાં ઉલટાનો મેં વધારે ગુસ્સો કર્યો. મારા મનમાં વધારે શક પેદા થયો. જો દામિની, આજ મારી ભૂલ હતી અને આજે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એટલા માટે જ તારી માફી માંગવા માટે આવ્યો છું. તમે મારા પર શક કર્યો, મને ડાઉટ કરી, મારા ચારિત્ર પર આંગળી ઉપાડી. આ બધી વાતનો કોઈ અફસોસ નથી, હા તમારી ભૂલ નથી, પણ તમારી ભૂલ એ છે કે તમે તમારી પત્ની અને તમે તમારી વહુ, તમારા ઘરના સદસ્ય ઉપર વિશ્વાસ ના કર્યો. અરે તમે આ જે ભૂલ કરીને એમાં તમને ખબર છે, આનો ભાઈ મહેશ એની બેનને એકલીને સાચવે છે, એના મમ્મી પપ્પા પણ નથી. આ અહીંયા સોસાયટીમાં આવી છે ને તો સોસાયટી આખી વાત કરવા માંડી છે કે એના મા બાપ નો હોય, આવી જ છોકરી હોય, આવા સંસ્કાર નો મેળા હોય. આ છોકરી એટલી ડાય છે તો તમે તમારા ઘરમાં સાચવી ન હોય કાંઈ એને, એમ કહેવાનો મતલબ. પણ ભાઈ, એ વાત તમે કહો એ સાચી છે અને અમારાથી ભૂલ થઈ ગઈ છે, તો અમે ભૂલનો પસ્તાવો છે અમને, એટલે અમે માફી માંગવા તો આવ્યા છીએ. હું મારા દીકરા વતી માફી માંગુ છું, બસ અમને માફ કરી દે બેટા. દામિની, આજ સુધી ઘણી બધી રીતે મેં તને ટોકી છે, ઘણી જગ્યાએ અટકાવી છે, કારણ કે મને તારા પ્રત્યે શક પેદા થઈ ગયો હતો. મને થતું હતું કે દામિની હવે મારી નથી રહી. એ બધી બાબતોને લઈને જ આ બધું થયું છે. પણ હવે હું તને વિશ્વાસ અપાવું છું કે આવી વાત ક્યારેય નહીં આવે. હું તને કોઈ પણ વાતે રોકીશ કે ટોકીશ નહીં. પ્લીઝ દામિની, તું અમારા ઘરની લક્ષ્મી છે, અમારા ઘરમાં પાછી આવતી રહે ને. લક્ષ્મી છું? હા, કેવી વાત કરી રહ્યા છો? હું થોડી તમારા ઘરની લક્ષ્મી છું. હું તો મોડર્ન કપડાં પહેરું છું, કપડાં કેવા પહેરવા જોઈએ એનું ભાન નથી મને. બહાર કોલેજ જાઉં છું, હરું છું, ફરું છું. આ બધું મારે થોડી કરવું જોઈએ? આ બધું ઘરની લક્ષ્મીને થોડી શોભા દે છે? તમારા મગજમાં છે ને એક મેન્ટાલિટી બેસી ગઈ છે કે સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી એને સાડી જ પહેરવી જોઈએ, એને ડ્રેસ જ પહેરવો જોઈએ. હોય, સ્ત્રીની અમુક મર્યાદા હોય છે, એ ના ઓળંગાવી જોઈએ. પણ હાથે ક્યાંનો ન્યાય છે કે જેણે સાડી પહેરી હોય, કુર્તી પહેરી હોય, એ સંસ્કારી અને સારી જ હોય છે. જેને ખરાબ કામ કરવા હોય છે ને એ તો સાડી અને કુર્તી પહેરીને પણ કરી શકે છે. અને જેને પોતાની મર્યાદા, પોતાનું ઘર સંભાળવું છે ને એ ગમે એ રીતે સંભાળી શકે છે. હા, તારી આ વાત સાથે પણ હું સહમત છું. પણ હવે દામિની, જીત કરવાનો કોઈ અર્થ નથી. તું કોની સામે જીત કરી રહી છે? તારા પતિ સામે. જો દામિની, જે કંઈ પણ થયું એ બધું જ ભૂલીને હું એક નવી શરૂઆત કરવા માંગુ છું. હા દામિની, તું બને તો હવે એને માફ કરી દે તો શું છે, હજી વાત વધી નથી, તારા કુટુંબમાં ને એમાં કોઈને ખબર નથી પડી. જો તારી સોસાયટીમાં જ ખબર પડી છે, તું ને તારા ભાઈ એકલા રહ્યો છો, કાલ સવારે કોઈને ખબર પડશે કે એની બેન પાછી આવી છે તો ખોટું તારા ભાઈને પણ નીચું જોયા જેવું થાય. પણ જો બેટા, છે ને બધું ભૂલી જા અને અમે માફી માંગીએ છીએ ને હવે તને હું ક્યારેય રોકટોક નહીં કરું, તને કોઈ વસ્તુનું કાંઈ નહીં કહું.
તને ક્યારેય ખીજાશ નહીં, તારા પર ગુસ્સોય નહીં કરું અને વેમેય નહીં કરું. એટલું માની છે ને બેટા હવે? સારું, ઠીક છે. માફી માંગવા કરતાં માફી આપનાર વધારે મહાન હોય છે. અને ભૂલ તો માણસથી જ થાય ને. બધાય પોતાના જીવનમાં બીજો ચાન્સ ડિઝર્વ કરે છે. તો પછી હા ડિવોર્સ પેપર? એ જેના છે એને પાછા આપી દઈએ. હા હા લઈ જાઓ. હવે આ અમારે ડિવોર્સ પેપરની કોઈ જરૂર નથી. એટલે આ એમને ના થાય હો, આખો દિવસ બેસીને ટાઈપિંગ કર્યું છે, આની વાત કરી, આના ભાઈને મળ્યો, એટલે આના પૈસા તો મારે જોયા હો, પછી તમારું સમાધાન થાય. નકર હું કેસ લખાવી હો ભાઈ. અરે ભાઈ, પૈસા હું આપી દઈશ. તો વાંધો નહીં, હવે મારે સુધરી તો ગયા ખાલી એવું મારી લાગે. દીકરી મારી દીકરી થઈને રહી ને બસ.